श्री गोवर्धननाथ जी असीम कृपा थी अखंड वल्लभाचार्य वंशज गोस्वामी श्री 108 श्री द्वारकेलाल जी महाराज श्री नो वल्लभाख्यान पर एक सप्ताहનું પ્રવચન છે એની શરૂઆત થઈ રહી છે। ત્યાર પહેલા માન્ય શ્રી મુરબ્બી શ્રી પિતાતુલ્ય શ્રી મણિભાઈને વિનંતી કે તેઓ શ્રી સ્વાગત પ્રવચન કરે। परम पूज्य गोस्वामी 108 श्री द्वारकेशलाल जी महाराज श्री आजना प्रसंग ने वचनबंध एवो श्रीए आपने पाड़ी बताव्यो छे। गई वखते भागवत सप्ताह वखते एमणे वचन आप्युं हतुं ने ते प्रमाणे आजे आ प्रसंग उपस्थित थयो छे। आपणे पण आ प्रसंग ऊभो करवामां वचनबद्ध रह्या छे। आजना प्रसंग ने ऊभो करवामां अथवा तेनुं आयोजन करवामां जेमनो महत्वनो हिस्सो छे एवा मनोरथी भाई श्री केजे शाह, एमनो परिवार, भाई श्री मनीष भाई ठक्कर वर्षा केटरर वाला एमने खूब खूब अभिनंदन ट्रस्ट तरफ थी अर्पू छूं। आजना प्रसंग ने वधारे शोभायमान बनावा माटे जेमणे वधारे परिश्रम कर्यो छे एवा बेन श्री तरुबेन गिरीश भाई, चंद्राबेन ग्रुप आ प्लॉट में हमेशा आपने सुविधा करी आपवा माटे उर्मी सोसायटीना सभ्यश्रीओ, अपना वल्लभ सत्संग मंडळना सभ्यश्रीओ, ट्रस्टीगण, मारा स्टाफना मित्रों, भाई श्री प्रेमशंकर मुखियाजी, भाई श्री भगवती भाई, ये सौने आ प्रसंगे वखतो वखत आ कामगीरी खूब हासे हासे करवा माटे हूँ अभिनंदन आपू छूं। अने आजना प्रसंगे उपस्थित थयेला सौ श्रोताओने हृदयपूर्वक आवकार आपू छूं। खास करीने ज्यारे ज्यारे आवा प्रसंगो अहींया योजाया छे त्यारे भूतकाळमां गोपी गीत भागवत सप्ताह तो अनेक वार थई, गोपी गीत यमुनाजीना 41 पद अने आ एक अनेरू फरी वल्लभ आख्यान નું આયોજન જે કરવામાં આવ્યું છે ત્યારે શ્રોતાઓએ અત્યાર સુધી બહારથી આવેલા વક્તા ઉપર એક આગવી છાપ પાડેલી છે। અને આગવી છાપ કહું છું એટલા માટે કે જ્યારથી કથા શરૂ થાય ત્યારથી પૂરી થાય ત્યાં સુધી સહેજ પણ હલનચલન નહીં કરવું, બરાબર ડિસિપ્લિનમાં રહેવું, વક્તાને ખુશ કરવા બરાબર एवी अहींयानी जे प्रणाली है प्रणाली आ वखते पण जळवाई रहे एवी इच्छा राखुं छुं। जेनुं आजे आयोजन थई रह्युं छे एना विषे वधारे कंई कहेवा इच्छतो नथी, पण तमने सौने खबर छे ते प्रमाणे आ प्रसंग शेमाथी ऊभो थयो ए बधाने बहु जाणीतुं छे कि गोपालदास अबोला हता अने एमने गुसाईजीए तंबूल अर्पण कर्યું ने एमांथी एमणे बोलवानुं चालू कर्યું અને તેમાંથી વલ્લભ આખ્યાન શરૂ થયું એ આપણા સૌની જાણમાં છે। વલ્લભ એક અદ્ભુત વ્યક્તિત્વ હતું। સારાએ જગતમાં હું જે સમજુ છું તે પ્રમાણે એમના ચારિત્રનો એમના જીવનનો કોઈ દાખલો ટાંકી શકાય એવું એની અનુકરણ કરી શકાય એવું નથી। 3 વખત તેઓ શ્રીએ ભારત યાત્રા કરી, તેમાં પણ તમને સૌને જાણ છે એમની 3 પ્રતિજ્ઞાઓ સાથે પગપાળા પ્રવાસ, સીવેલા કપડાં નહીં પહેરવા અને બહાર ગામની બહાર પડાવ નાખવો, પોતે પોતાની જાતે પ્રસાદી રસોઈ બનાવી લેવી, આ બધા એમના પ્રતિજ્ઞાઓ હતી। પણ આ બધા એમના જીવનના આપણે સૌ જાણીતા છે, તેમ છતાંય
વખતો વખત અનેક પ્રસંગો આવે છે, તેમ છતાંય આપણને હજી વલ્લભની વાર્તા, ગોપી ગીત બધું યાદ રહેશે ખરું, પણ એમાંથી કેટલીક વસ્તુઓ જે અનુકરણ કરવા જેવી છે, એમાંથી જે કેટલીક તારવી લેવા જેવી છે, એવી વસ્તુઓ હજી પણ આપણે તારવતા નથી. હજી પણ જૂની વાતને આપણે અડીને અડી રહીએ છીએ. ગોસાઈજીના આવા તો અનેક પ્રસંગો પૂજ્ય મહારાજશ્રી કહેશે, પણ તમને સૌને ખબર છે તે પ્રમાણે ગોસાઈજીએ પેલી મુસલમાન બાઈ કુંજરીબાઈ, એને જ્યારે ખૂબ તરસે તલસતી હતી ત્યારે એને જારીજીનું જળ, સોનાની જારીમાં ભરેલું જળ આપવાની વાત કરી. ત્યારે હરિદાસે કહ્યું કે આ છોવાઈ જશે. એમણે કહ્યું કે મારી જારી છોવાઈ જશે, એના કરતાં બાઈનો જીવ વધારે મહત્વનો છે. એટલું જ નહીં, એમણે વખતો વખત મહાપ્રભુજીએ પણ વૈષ્ણવ એવા ભંગીને, વૈષ્ણવ એવા માછીને પણ અષ્ટાક્ષર મંત્ર આપેલા છે. આ બધું જાણતા હોવા છતાંય હજી આપણને અનુકરણ કરવામાં અથવા તો એની વાતમાં ટેવાતા થોડી વાર લાગે છે. આપણે ત્યાંનો દાખલો કહું તો આપણે હવેલીમાં પણ 1 વખત, 2 વખત, 3 વખત બોરિંગ કરાવ્યું. પાણી ખરાબ ને ખરાબ વખત પછી થોડા વખત પછી થયા કરતું હતું, તો કોઈ ઈલાજ જડતો નહોતો. બ્રજેશ બાવાને મેં ફોન કર્યો અહીંયાથી અમેરિકા. એ પોતે ત્યાં નહોતા હાજર. રાત્રે 1 વાગે એમનો જવાબ આવ્યો, એમનો ફોન આવ્યો કે શું કામ માટે ફોન કર્યો. તો મેં કહ્યું કે આ 3 વખત બોરિંગ ફેલ ગયું છે, પાણી બિલકુલ ગંદુ ને ખરાબ આવે છે, હવે શું કરવું. એમણે કહ્યું કે ખુશીની સાથે કોર્પોરેશનનું પાણી જુદી અલગ સરસ ટાંકી બનાવીને કેટલીક એમણે સૂચનાઓ આપી. એ સૂચનાઓના અમલ સાથે એ ટાંકીનું પાણી આજે ઠાકોરજીના કામમાં વપરાય છે. તેમ છતાંય હજી કેટલાક એવા જૂના વૈષ્ણવો હશે કે જેમને ગંદુ પાણી આવે તોય વાંધો નહીં, પણ બોરિંગનું જ વાપરવું એવી થોડોક આગ્રહ હઠાગ્રહ હશે. અનેક સપ્તાહો અને આવા અનેક વલ્લભ આખ્યાનો થશે, પણ એમાંથી મેં કહ્યું એમ અનેક સાર કાઢવાના, એ તો બરાબર છે. પણ ખાસ કરીને મારે જે કહેવું છે તે કે વલ્લભ આખ્યાન કેટલા સાંભળ્યા, ભાગવત સપ્તાહ કેટલી સાંભળી, ગોપી ગીત કેટલી વખત સાંભળ્યું, એ પ્રશ્નોત્તરી તમારી સામે આવવાની નથી. પ્રશ્નોત્તરી આવવાની છે તે છે કે જીવનમાં તમે કેટલા લોકોને આર્થિક રીતે મદદ કરી, જીવનમાં કેટલા લોકોને તમે દવા દારૂ આપીને સાજા કર્યા, કેટલા લોકોને આપઘાતમાંથી બચાવ્યા, કેટલા લોકોને નોકરી અપાવી, અને કશું આપની એમાં ના હોય હિંમતમાં તો કેટલા લોકોને તમે હૂંફ આપી. આ પ્રશ્નો બધા પૂછવાના છે.